હેલો એવરીવન, વેલકમ બેક માય ચેનલ. આજે આપણે ધોરણ 6માં યુનિટ 17 કેમલ્સ જોઈશું. કેમલ્સ મિનિંગ્સ ઊંટ. તમે આ પિક્ચરમાં જોઈ શકો છો. અહીંયા ઘણા બધા કેમલ્સ છે અને આ એક મુલ્લાજી છે. તો હવે આપણે આ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીની શરૂઆત કરીએ. Once a group of villagers came to મુલ્લા નસરુદ્દીન. એક વખત લોકોનું ટોળું એટલે કે ગામના લોકોનું ટોળું કેમ ટુ મુલ્લા નસરુદ્દીન મુલ્લા નસરુદ્દીનની પાસે આવ્યું. They had a problem that they could not solve. તેમને એક પ્રોબ્લેમ હતો પણ તે સોલ્વ કરી શકતા ન હતા. ધ સરપંચ સન એટલે કે સરપંચનો દીકરો રાજા સેઇડ સરપંચનો દીકરો રાજા હતો. તેને કહ્યું, આઈ વિલ ટેલ યુ વોટ ધ પ્રોબ્લેમ ઇઝ. હું તમને કહું છું શું પ્રોબ્લેમ છે. માય ફાધર હેઝ મેડ અ વિલ મિનિંગ શું થાય? સંપત્તિ પત્રક કે ઈચ્છાપત્રક. એટલે કે મારા ફાધરે વિલ બનાવી હતી, સંપત્તિ બનાવી હતી. એટલે શું થાય કે જ્યારે એના પિતાજી મરી જાય તો એની સંપત્તિ જે હોય તે કયા દીકરાને અને કોને કેટલી મળશે એ બનાવેલું હોય એને વિલ કહેવાય, સંપત્તિ પત્રક કે ઈચ્છાપત્રક. ઇન ધેટ હી હેઝ રિટન ધેટ આઈ શુડ ગેટ હાફ ઓફ હિઝ પ્રોપર્ટી એન્ડ ધ રેસ્ટ શુડ બી ડિવાઇડેડ ઇક્વલી અમોંગ ધીઝ 4 કઝિન્સ. અને એમાં શું લખ્યું હતું? રિટન મિનિંગ્સ લખ્યું હતું આઈ શુડ ગેટ હાફ ઓફ હિઝ પ્રોપર્ટી. મને અડધી પ્રોપર્ટી મળશે, સંપત્તિ. એન્ડ ધ રેસ્ટ એટલે કે વધેલી બાકીની શુડ બી ડિવાઇડેડ એટલે ભાગ પડશે ઇક્વલી અમોંગ ધીઝ 4 કઝિન્સ. મારા પિતરાઈ ભાઈઓમાં વધેલી હશે એ ભાગ પડશે. મુલ્લા સેઇડ, ઓકે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ રાજા? તો સમસ્યા શું છે રાજા? રાજા સેઇડ, વી હેવ ડિવાઇડેડ ધ લેન્ડ. અમે જમીનના ભાગ પાડી દીધા છે. એન્ડ ધ અધર પ્રોપર્ટીઝ એકોર્ડિંગ ટુ ધ વિલ. અને બીજી સંપત્તિના પણ આ જે ઈચ્છાપત્રક હતું એના પ્રમાણે ભાગ પાડે છે. બટ ધ પ્રોબ્લેમ ઇઝ વિથ ધ કેમલ્સ. પણ સમસ્યા શું છે? તો આ ઊંટોની છે. મુલ્લા સેઇડ, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ ધ કેમલ્સ? તો કેમલનો શું સમસ્યા છે? વાય ડોન્ટ યુ ડિવાઇડેડ ધેમ ઓલ્સો ઇન ધ સેમ વે. શા માટે તમે તેને પણ આવી રીતે જ ડિવાઇડેડ કરી ભાગ પાડી દેતા નથી? રાજા સેઇડ, વી કાન્ટ ડૂ ઇટ. અમે એમ કરી શકતા નથી. બિકોઝ વી હાવ 17 કેમલ્સ. કારણ કે અમારી પાસે 17 ઊંટ છે. મુલ્લા સેઇડ, ઓહ, આઈ સી યોર પ્રોબ્લેમ. હા, મને હવે તમારી સમસ્યા ખબર પડી. મુલ્લા થોટ, મુલ્લાએ વિચાર્યું. ફોર અ વાઇલ એટલે કે વાઇલ મિનિંગ્સ થોડો સમય. મુલ્લાએ થોડો સમય વિચાર્યું. એન્ડ સેઇડ અને કહ્યું, પ્લીઝ વેઇટ હિયર. અહીંયા થોડો સમય વેઇટ કરો. આઈ વિલ બેક ઇન અ મોમેન્ટ. હું થોડા જ સમયમાં પાછો આવું છું. ઇન અ શોર્ટ વાઇલ એટલે કે થોડા જ સમયમાં. મુલ્લા કેમ આઉટ વિથ હિઝ ઓન કેમલ. થોડા સમયમાં મુલ્લા પાછા આવ્યા. તો ઓન કેમલ એટલે પોતાના ઊંટ સાથે પાછા આવ્યા. મુલ્લા સેઇડ, માય કેમલ કેન સોલ્વ યોર પ્રોબ્લેમ. મારા ઊંટ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરશે એટલે કે સમસ્યા સોલ્વ કરશે. એવરીબડી વોઝ સરપ્રાઇઝડ. એવરીબડી એટલે કે દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગયા. દે થોટ મુલ્લા મસ્ટ બી જોકિંગ. મુલ્લા જોક કરી રહ્યા છે એટલે કે મજાક કરી રહ્યા છે. ધે થોટ તેમણે વિચાર્યું. વેન ધ એન્ટાયર વિલેજ કુડ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ
જ્યારે એન્ટાયર એટલે કે આખું ગામે આ પ્રોબ્લેમને સોલ્વ કરી શક્યા નથી. હાઉ કેન અ કેમલ ડુ ઇટ? તો આ ઊંટ કઈ રીતે કરશે? મુલ્લા સેડ મેક ઓલ ધ કેમલ્સ સ્ટેન્ડ ઇન અ લાઇન. મુલ્લાએ કહ્યું કે બધા ઊંટોને લાઇનમાં ઊભા રાખો. એડ માય કેમલ ઇન ઇટ, અને મારો ઊંટ પણ તેમાં એડ કરો. રાજા સેડ મુલ્લા ડુ યુ વોન્ટ ટુ ગિફ્ટ અસ યોર કેમલ? શું તમે અમને તમારો ઊંટ ગિફ્ટમાં આપવા માગો છો? ધેટ વુડ બી વેરી નાઇસ. તો ઘણું સુંદર છે. મુલ્લા સેડ આઈ હેવ નો પ્લાન ઓફ ડુઈંગ એનીથિંગ લાઇક ધેટ. મારો કોઈ પ્લાન નથી આવું કરવાનો. જસ્ટ ડુ એઝ આઈ સે, એટલે કે માત્ર તમે એ કરો જે હું કહું. આઈ સે, હું જે કહું. એન્ડ યોર પ્રોબ્લેમ વિલ બી સોલ્વડ. સોરી, અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ધેન વન ક્લેવર બોય કાઉન્ટેડ ધેમ એન્ડ સેડ. એક હોશિયાર છોકરાએ તેમને ગણ્યા અને કહ્યું દેર આર 18 કેમલ્સ, એટલે કે હવે 18 ઊંટ છે. મુલ્લા સેડ નાવ ડિવાઇડેડ ઇટ બાય 2. હવે 2માં ડિવાઈડ કરો, એટલે કે ભાગ કરો. ધ બોય સેડ 18 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 9. એટલે કે 18ને ડિવાઈડ કરીએ, ભાગીએ, તો બંનેને 9 આવે. રાજા વિલ ગેટ 9 કેમલ્સ, અને રાજાને 9 કેમલ્સ મળશે. એન્ડ ધ કેમલ એન્ડ કઝિન વિલ ગેટ 9 કેમલ્સ, અને કઝિન્સને પણ, કે તેમના પિતરાઈ ભાઈને પણ 9 કેમલ્સ મળશે. મુલ્લા સેડ ધેટ્સ રાઇટ. હા, સાચું. નાવ ડિવાઇડેડ ધ 9 કેમલ્સ ઇક્વલી અમોંગ ધ 4. હવે આ 9 ઊંટ છે તે આ 4 પિતરાઈ ભાઈઓમાં ડિવાઈડ કરી દો, એટલે કે આપી દો. ધ વિલેજર સેડ બટ મુલ્લા વોટ અબાઉટ યુ? લોકોએ કહ્યું પણ મુલ્લા, તમારું શું થશે? યુ વિલ લોઝ યોર કેમલ. તમને તમારો કેમલ ઊંટ ખોઈ દેશો. મુલ્લા સેડ લેટ્સ સી. મુલ્લાએ કહ્યું ચાલો જોઈએ. યુ ફર્સ્ટ ડિવાઇડેડ ધ કેમલ એન્ડ ધેન વી કેન ડિસાઇડ વોટ ટુ ડુ. કે તમે આ કેમલને ડિવાઈડ કરો, એટલે કે ભાગ આપી દો, પછી આપણે ડિસાઇડ મિનિંગ્સ નક્કી કરીએ કે શું કરવું. ધ બોય સેડ 2 કેમલ્સ ફોર ઈચ કઝિન્સ. છોકરાએ કહ્યું કે દરેક કઝિન્સને, એટલે કે દરેક પિતરાઈ ભાઈઓને 2 ઊંટ મળશે. બટ ઇટ લીવ્સ અસ વિથ 1 એક્સ્ટ્રા. પણ એક એક્સ્ટ્રા રહે છે. મુલ્લા સેડ ધેટ્સ માઇન. કે તે મારો ઊંટ છે. થેન્ક્સ ફોર રિટર્નિંગ ઇટ ટુ મી. આભાર, તમે મને મારો ઊંટ પાછો આપ્યો એના માટે. આઈ હોપ ફ્રેન્ડ્સ તમને આ સ્ટોરી સમજમાં આવી ગઈ હશે. કેમ કે 17 ઊંટ હતા અને એક ઊંટ એડ કર્યો મુલ્લાનો, તો 18 થયા. અને એ બંને વચ્ચે ડિવાઈડ કર્યા તો બંનેને 9 આવ્યા, અને એ 18 હતા. તો અને 4 પિતરાઈ ભાઈઓ હતા તો એમને 2 મળે, એટલે 8 થયા. અને એક ઊંટ બાકીનો વધ્યો, એ મુલ્લા એમનો ઊંટ હતો, તો એ લઈ ગયા. નાવ હવે જોઈએ આપણે પ્રેક્ટિસ. ફર્સ્ટ એ નો ધ ડિફરન્સ બિટવીન ધ અંડરલાઇન્સ વર્ડ. તો અહીંયા 2 એક જ જેવા શબ્દો આપેલા છે, તેનો આપણે ડિફરન્સ સમજવાનો છે. તો ફર્સ્ટ માય ફાધર વિલ કમ ટુમોરો. તો ઇંગ્લિશમાં વિલ શો ફ્યુચર એક્શન, એટલે કે ભવિષ્યકાળ દર્શાવે છે. ગુજરાતીમાં અહીં વિલનો અર્થ થાય છે કે તમારા પપ્પા આવતીકાલે આવશે, એટલે કે ભવિષ્યમાં બનનારી ક્રિયા. સેકન્ડ માય ફાધર હેઝ મેડ અ વિલ. તો વિલ એ શું થશે? સંપત્તિ થશે, એટલે કે મારા પિતાજીએ સંપત્તિ પત્ર બનાવેલું છે. આગળ જોઈએ.
બી 1. આફ્ટર હાર્ડ વર્ક ટેક અ રેસ્ટ. તો ઇંગ્લિશમાં રેસ્ટ મીન્સ ટુ રિલેક્સ ઓર ટેક અ બ્રેક. રિલેક્સ થવું કે બ્રેક લેવો, આરામ કરવો. ગુજરાતીમાં અર્થ થશે આરામ, જ્યારે તમે થાકી ગયા હો અને થોડી શાંતિ લેશો તે. ધ રેસ્ટ આર ઇન માય બેગ. તો ઇંગ્લિશમાં રેસ્ટ મીન્સ ધ રિમેનિંગ પાર્ટ ઓફ થિંગ્સ લેફ્ટ. ગુજરાતી અહીં રેસ્ટનો અર્થ છે બાકીના, જેમ કે બાકીના સફરજન થેલીમાં છે. થર્ડ જોઈએ, હી ઓલવેઝ જોક્સ વિથ હિઝ ફ્રેન્ડ્સ. તો ઇંગ્લિશમાં જોક્સ ઇઝ યુઝડ એઝ અ વર્બ હિયર ટુ મેક ફન ઓર સે ફની થિંગ્સ, એટલે કે જોક્સ કરવું. ગુજરાતીમાં એ જોક્સ ક્રિયા તરીકે વપરાય છે, મજાક કરવી, હસાવવું. સેકન્ડ, ડુ યુ લાઇક જોક્સ. શું તમને જોક્સ ગમે છે? આ એ નાઉન છે, નામ તરીકે અહીંયા યુઝ થયો છે જોક્સનો. આપણે આવી રીતે બે વર્ડને આપણે જોઈને વાક્ય વાંચીને સમજવાનું છે કે આનો અર્થ શું થાય છે. જો આપણે એમને વોકેબ્યુલરીથી ખાલી સમજીશું તો અર્થનો અનર્થ પણ થઈ શકે છે. એટલે માટે આપણે આખું વાક્ય વાંચવાનું અને એનો શું અર્થ નીકળે છે એ રીતે લખવાનું છે. આઈ હોપ ફ્રેન્ડ્સ તમને આમાં સમજ પડી હશે. તો વર્ડ કમ્બાઇનેશન ઇમ્પોસિબલ, ફાઇનલ વર્ડ ઇમ્પોસિબલ બનશે, મિનિંગ નોટ પોસિબલ. તો અશક્ય હોય તેને ઇમ્પોસિબલ. ઇમ્બેલેન્સ, તો બેલેન્સ ના થઈ શકતું હોય નોટ બેલેન્સડ. ઇમોરલ, તો બેડ બિહેવિયર, નોટ મોરલ હોય ઇમોરલ. ઇમ્પ્યોર, નોટ પ્યોર, ચોખ્ખું ના હોય એવું, તો નોટ પ્યોર. ઇમ્પેશન્ટ, તો ઇમ્પેશન્ટ, તો કાન્ટ વેઇટ. આપણે પેશન્ટ વગરનું હોય એને ઇમ્પેશન્ટ કહેવાય. આઈ એમ પોલાઇટ, તો ઇમ પ્લસ પોલાઇટ, તો ઇમ્પોલાઇટ. નોટ પોલાઇટ એટલે રૂડલી હોય, નમ્ર વ્યક્તિ ના હોય તો રૂડ હોય એને નોટ પોલાઇટ, પોલાઇટ કહેવાય. ઇમોર્ટલ, નોટ મોર્ટલ, કેન નોટ ડાઈ, એટલે કે જે શાશ્વત હોય, અમર હોય એને શું કહેવાય? ઇમોર્ટલ. ઇમ્પ્રોપર, તો સરખી રીતે ગોઠવાયેલું ના હોય, કરેક્ટ સાચી રીતે, અને ઇમ્પ્રોપર, નોટ પ્રોપર. પ્રોપર એટલે કે સરખી રીતે ગોઠવાયેલું ના હોય તો આપણે કહીએ ઇમ્પ્રોપર છે. 2A, સ્ટેટ ટ્રુ ઓર ફોલ્સ. ફર્સ્ટ, રાજા એન્ડ હિઝ કઝિન કુડ નોટ ડિવાઇડેડ ધ કેમલ્સ. તો રાજા અને તેના કઝિન્સને કેમલ ડિવાઈડ નહોતા થતા, તો ટ્રુ. રાજા ડીડ નોટ વોન્ટ ટુ શેર ધ કેમલ્સ વિથ હિઝ કઝિન. ફોલ્સ, કેમ કે એ શેર કરવા માગતા હતા. થર્ડ, નસરુદ્દીન ડિવાઈડ ધ કેમલ ઇન અ સેટિસ્ફેક્ટરી મેનર્સ. તો ટ્રુ. ફોર્થ, નસરુદ્દીન વોઝ સેલ્ફિશ. તો શું આવશે? ફોલ્સ, કેમ કે તે સ્વાર્થી ન હતા. નાઉ ટુ બી, આન્સર ધ ક્વેશ્ચન. હુ વોઝ રાજા? રાજા કોણ હતો? તો રાજા વોઝ સરપંચ સન. હુ મેડ અ વિલ? કોણે સંપત્તિ પત્રક બનાવ્યું હતું? તો રાજાસ ફાધર મેડ અ વિલ. હાઉ મેની કેમલ ડીડ ધ સરપંચ લીવ? ધ સરપંચ રાધાસ ફાધર લેફ્ટ 17 કેમલ. ફોર્થ, હાઉ મેની કેમલ્સ ડીડ રાજા ગેટ? તો રાજાને કેટલા કેમલ મળ્યા? તો રાજા ગોટ 9 camels. 5. Did Nasruddin get his camel back? Yes, Nasruddin got his camel back. 6. Do you have another idea to solve the same problem? શું તમારી પાસે બીજો કોઈ આઈડિયા છે આ પ્રોબ્લેમ આવી રીતે સોલ્વ કરવા માટે? તો યસ, વી કેન યુઝ fraction to divide the camels fairly or sell one camel and divide the money. તો શું આઈડિયા છે કે કેમલ બંનેને સરખા ભાગે વેચી દેશે અને જે એક વધશે એને સેલ કરી નાખવાનો, એટલે કે વેચી નાખવાનો, અને જે પૈસા મળે તે બંનેને સરખે ભાગે ડિવાઈડ કરી દેવાના, એટલે કે બંનેને આપી દેવાના. આઈ હોપ ફ્રેન્ડ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમને હેલ્પફુલ એન્ડ ઇન્ટરેસ્ટેડ લાગ્યો હશે. અને જો તમને આ જરા પણ હેલ્પફુલ એન્ડ ઇન્ટરેસ્ટેડ લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, થેન્ક યુ.